લાલો ફિલ્મ આખી દુનિયામાં અત્યારે ધૂમ મચાવે છે, વિશ્વભરમાં છવાઈ ગઈ છે. ભલભલા મોટા બેનર વાળી ફિલ્મોને પણ એને માત કરી દીધી છે, એના રેકોર્ડ તોડી નાખ્યા છે. આની સફળતામાં પહેલું કારણ, જેમ રાજા ભરથરીએ કીધું કે પ્રારબ્ધ્યતે ન ખલું વિઘ્ન ભયેન નીચે. અમુક લોકો તો સાહસ કરતા નથી, કારણ કે આ હોલીવુડની દુનિયામાં આવડા મોટા સ્ટારની સામે એક નાનકડા એવા ભગવાનોને વિધાઉટ બ્રાન્ડ કલાકારો, સિંગરો બધા એવા જ લેવાના કે જેને કોઈ ઓળખતું નથી, અને આવું સાહસ કરવું તો આવું સાહસ કર્યું. આ સફળતાની પહેલી નિશાની છે. બીજી, પ્રારબ્ધ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્ય. અને બીજી કક્ષાને એ લોકો સફળ સાહસ કરીને પછી પસ્તાય છે. આનો પણ એવો જ વાર આવ્યો હતો. 3 શો કર્યા, કોઈ આવ્યું જ નતું, ભાગ્ય બહુ પાંખી સંખ્યામાં. એટલે દે રિયલાઇઝ કે આ આપણે ખોટું થઈ ગયું છે. છતાં પણ તે લોકો અટક્યા નહીં. જેમ રિક્ષા ડ્રાઈવર લાલો મકાનમાં પેક હતો, ચોરી કરવા ગયો હતો, એ પણ પેક હતો, અને અહીંયા આ લોકો પણ પેક હતા, આગળ જવા તૈયાર નતા, અને તેનાથી નીકળાય એમ નહોતું. પણ એ અટક્યા નહીં. પ્રારબ્ધ્ય વિઘ્ન વિહિતા વિરમંતી મધ્ય. પણ તે અટક્યા નહીં, પરંતુ વિઘ્ન પુનરપી પ્રતિહન્યમાન. અરે વિઘ્નોનો વરસાદ આવે, વોટ મે કમ. અમે એક વખત જે નક્કી કરેલું છે ત્યાં પહોંચવું જ છે, જવું જ છે, અને એ લોકો આગળ વધ્યા, અને પરિણામે એને. અને ત્રીજી વસ્તુ, જે લાલો ડ્રાઈવર, એને પોતાના એને ભગવાનને ભગવાન તરીકે ન પણ ભગવાનને બેરું બનાવ્યું. કોમરેડશિપનો યુગ છે, ભાઈબંધ બનાવ્યો, અને ભાઈબંધ હંમેશા એના કામમાં આવ્યો. અને છેલ્લે જયારે બધું સુખ શાંતિથી આ જયારે બહાર છૂટી જાય છે, ત્યારે પેલો રિક્ષા ડ્રાઈવર લાલાને કહે છે, તું હમણાં મને મળતો નથી. ત્યારે એ જે કહે છે તે ખરેખર રિયલ ઇટ વોઝ ધ મેસેજ ઓફ ગીતા. તારે મારી રાહ જોવાની જરૂર નથી, તારી ભીતર તારો ભેરુ બેઠો છે. હૃદય શેરજુન તિષ્ઠતિ, એન્ડ ઇટ વોઝ ધ રિયલ મેસેજ ઓફ ગીતા. નમસ્કાર.